ભાવ છે ભાઈ મૂર્તિના? 200 વાળી છે, 300 વાળી છે, 400 વાળી, 500, 1000, 1100 અને પેલી? આ બાજુ છે જો. અને પેલી કઈ મારી પેલી એ રહી હા. 550. થોડું રિઝનેબલ રાખો ને. અલ્યા માતાજીના ભાવમાં યાર, માતાજીના વરસમાં તમે યાર ભાવ કરો યાર. આ માતાજીના ભાવમાં રિઝનેબલ ભાવ કરવાનો હોય તો જ માતાજી તમને તો ભાઈ આ માટીની લઈ જાઓ, માટી માટી લઈ રાખશે. જાઓ. અલ્યા પણ માટીની લઈ જાઓ કઈ યાર. માટીનો શું ભાવ છે? બોલે અરે 150 રૂપિયા વાળી. આ 150 વાળી હા આ વાળી કચુકડી ના હા તો કોના શું હોય? કોના 200 રૂપિયા. કોના 200 રૂપિયા આમાં શું ફરક છે? આ પેલી માટીની છે, અરે એ પ્યોર કલર કરેલો. પ્યોર કલર કરેલો વાત સાચી, પણ આ શની માટીની બનેલી છે? આ માટીની જ બનેલી. માટેલી છે. હા આ તો હરકી કરી આલો તમારે લઈ જાવી. 200 રૂપિયાની આવે એમાં જે રૂપિયા ભાવ ઓછો નહીં થાય. એટલે માતાજીના નોમે લૂંટવા બેઠા છો ખૂબ. અલ્યા ભાઈ અમે મહેનત કરી બનાવીએ માટીની યાર. એ તમે તળાવમાં થોડી મહેનત કરો, મહેનત કરવા વાળા કરો. તમે તો ખાલી લાઈન મેલો મજૂરી કરો. અમે છે તળાવમાં માટી લાવીને ઘેર બનાવીએ પછી ઘેર બનાવો છો? હા તો હા તો હાલો હેડો. 200 રૂપિયા આવો. હા તો ગૂગલ પે કરતી હેડો. લાવો. જય દશા લાવતો જ તમારું ડબલું. બસ હેડો. હારા ગ્રાહક એવા આવે છે ને યાર, મોટા ભારે ગ્રાહક આવે છે. હવે આના પછી તો રાખડીનો ધંધો કરવો છે, તો સારો ધંધો કરવો. બોલો મૂર્તિ અરે 200 વાળી છે, 300 વાળી છે, 400 વાળી છે, 500 વાળી, 1100 રૂપિયા. આ મળતી હશે એથી વાત કરવા યાર તમે. અરે તો લેવા તો પડે ને, અમે જાતે બનાવીએ ઘેર માટેની. એક કામ કરો, હાડી કાઢતો આગળ. આ માતાજીના 10 વર્ષ 10 દાડા વર્ષ કરાવે એમાં તમે ભાવ કરાવો યાર. હારું જઈ લેવાની બોલો. યાર એ તો હાડી 200 વાળી છે. હમણાં તમે 500 બોલ્યા હતા. એ તો હાડી 500 રૂપિયા ના બોલ્યો મારા જો વાળી. ના તમે આમાં હાથ ઓફ કર્યો તો ત્યાં. પૈસા લાવો ઓનલાઈન કરવાનું. બોલો પૂજા તો બધું ક્યાં મળશે? બાજુ મળશે લઈ આવો. બોલો ભાઈ, મૂર્તિનો શું ભાવ? લઈ લેવાનું બોલો. ભાવ તો બતાવો. અરે માટીની છે. અરે એ માટીની છે. અલગ અલગ વેરાયટીની બોલો. બરાબર છે. આ તો વેરાયટી તો અલગ અરે છે. 200 વાળી છે. પછી આ બે 300 વાળી છે, 550, 1100 એ બધી. આ વાળી કઈ અરે હા અરે 450 રૂપિયા બોલો. આ તો આ પેક કરજો. ઘરે લેવાની. હા હા આજે ઓનલાઈન કરવાના. હા ઓનલાઈન કરજો. લોસ કેના આપો. એક માણસ તો હરી ગયો. પૂજા બાજુ મળશે લઈ લે. બાજુમાં જય દશામાં જય દશામાં. જય માતાજી ફ્રેન્ડ્સ, આ ભાઈએ આપણા બોપલ ગામમાં રામાપીરના મંદિરના બાજુમાં દશામાની મૂર્તિઓ કોઈને લેવી હોય તો ત્યાં ગાડી સ્ટોર ખોલેલો છે. તો અહીંયા ગાડી બધા મુલાકાત લેજો. જોરદાર મૂર્તિઓ બનાવે છે ભાઈ, અને બહુ સારી મૂર્તિઓ હોય છે ને માટીની મૂર્તિઓ હોય છે. તો બોપલ ગામની બાજુમાં આપણે શક્તિમાના મંદિરની બાજુમાં